નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી દિવસો માટે અંબાલા પટેલની મોટી આગાહી। ઉનાળાના તાપમાનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા આગાહી કરી છે કે આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે। તો આગામી તારીખ 20 અને 21 એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આથી ગરમીમાંથી થોડો ઘણો રાહત અનુભવ થશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો અંબાલા પટેલની આગાહી અનુસાર આ દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણમાં પલટો આવશે। બીજા સૌથી મોટા સમાચાર રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર। મે મહિનાથી રાજકોટને નવી 100 જેટલી સીએનજી બસો મળશે, જેના તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે નવી બસો દોડાવવામાં આવશે। તો જૂની 52 જેટલી બસો ધુમાડા કરતી ડીઝલવાળી સિટી બસો હતી, તો રાજકોટના લોકોને આવી બસોમાં હવે મુસાફરી નહીં કરવી પડે। તો જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રિક અને સીએનજી બસોની માંગ કરવામાં આવી હતી, તેથી સરકારે હાલમાં 100 જેટલી સીએનજી બસો આપવાની રજૂઆત કરી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પ્રથમ તબક્કામાં 16.63 કરોડ લોકો કરશે મતદાન। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 લોકસભાની બેઠકો ઉપર 19 એપ્રિલ એટલે કે આજે મતદાન યોજાશે। તો 16.63 કરોડ મતદારો 1625 ઉમેદવારોના ભાવિના નિર્ણય કરશે, જેમાંથી 35.67 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે। તો પ્રથમ તબક્કો માટે 1.87 લાખ પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે। તો સવારે 7 વાગ્યાથી લઈને મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે। તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોને ચૂંટણીમાં ભાગ લેવાની પણ અપીલ કરી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાત સરકારે આપ્યો મોટો આદેશ। ગુજરાતમાં હીટવેવની આગાહી છે, તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે, જેમાં ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવાના આદેશો અપાયા છે। તો આરોગ્ય વિભાગને પણ જરૂરી તૈયારી કરવાના પણ હુકમ કર્યા છે। તો પૂરતો દવાઓ જથ્થો રાખવાની પણ સૂચના અપાઈ છે। તો હીટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવામાં પણ કહેવામાં આવ્યું છે। ત્યારે શહેરી વિસ્તારોમાં રોડ ઉપર શેડની વ્યવસ્થા પણ રાખવા માટે કહ્યું છે। તો શ્રમિકોને બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ ઉપર ન જવા માટેની પણ અપીલ કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમેરિકા અને બ્રિટને ઈરાન ઉપર નવા પ્રતિબંધો લગાવ્યા। જ્યાં દર્શક મિત્રો ઇઝરાયલ ઉપર હુમલા બાદ ઈરાનની મુશ્કેલીઓ વધી છે। તો અમેરિકા અને બ્રિટને પણ ઈરાન ઉપર નવા પ્રતિબંધો લગાવ્યા છે। તેમાં સ્ટીલ ઉત્પાદન સાથે સંકળાયેલી 5 કંપનીઓને ઈરાનની ઓટોમબર અહમદ ગ્રુપની 3 પેટા કંપનીઓ સામેલ છે, જેમના ઉપર ઈરાનની સેના અને અન્ય જૂથોને ભૌતિક સમર્થન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ એક નિવેદનમાં કહ્યું છે કે ઈરાનના સૈન્ય ઉદ્યોગો ઉપર પ્રતિબંધો ચાલુ રહેશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈવીએમ અને વીવીપેટ ઉપર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામત। ઈવીએમ અને વીવીપેટ ઉપર વેરિફિકેશન ઉપર સુપ્રીમ કોર્ટમાં 5 કલાક સુધી સુનાવણી ચાલી। તો સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે શું મતદાતાઓને મતદાન કર્યા પછી વીવીપેટ સ્લીપ આપી શકાય નહીં। તેના ઉપર ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટ સ્લીપ આપવામાં મોટું જોખમ છે। આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા પણ થઈ શકે છે અને બૂથની બહાર પણ તેનો દુરુપયોગ થઈ શકે છે। તો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટને નિર્ણયને સુરક્ષિત રાખ્યું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નિર્ભય ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। તો ડીઆરડીઓ સ્વદેશી માણિક ટર્બોફેન એન્જિન સાથે નિર્ભય ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। મિસાઇલમાં ટેરેન હેંગિંગની ક્ષમતા છે, એટલે કે તેને નિશાન બનાવવું અને તેના નિષ્ક્રિય કરવી ખૂબ જ કઠિન છે। તે ટેકનોલોજીથી સજ્જ છે, જેના દ્વારા લક્ષ્યને ખતમ કરવા પહેલાની તેની તસવીરો વિડીયો કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થશે। તેને સમુદ્ર જમીન ઉપરથી લોન્ચ કરી શકાશે। તો આશા છે કે ચીન સાથેની એલએસી સરહદ ઉપર તેને તૈનાત કરવામાં આવશે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યુપીઆઈ માટે માર્કેટમાં આવી નવી એપ્લિકેશન। યુપીઆઈ માટે આપણે ખાસ કરીને ફોનપે, ગૂગલ પે અને પેટીએમનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જો કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ હવે નવી એપ્લિકેશનને આની સેવા માટે પરવાનગી આપી દીધી છે, જેમાં ખાસ કરીને યુપીઆઈ પ્લેટફોર્મમાં ક્રેડ, સ્લીસ, એફપે, ઝોમેટો, ગ્રોવ, ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનો દ્વારા તમે વ્યવહાર કરી શકો છો। તો આ તમામ એપ્લિકેશનો ગ્રાહકોને અઢળક કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે।
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે હીટવેવની ચેતવણી, તડકાને કારણે 72 લોકો ડળ્યા. જ્યાં દર્શક મિત્રો રાજકોટમાં રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં શહેરમાં તડકાને કારણે ગતરોજ 72 જેટલા લોકો બેભાન થયા હતા. તો રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે બેભાન થવું, ડાયરિયા, ઉલટી, ફીવર, ઉબકા, માથું દુખવું અને ચક્કર જેવા વિવિધ કેસો નોંધાયા છે. તો બાળકો અને સિનિયર સિટીઝનને ગરમીમાંથી ખાસ ધ્યાન રાખવા માટે કહ્યું છે. તો આવનારા 5 દિવસ માટે સુધી તાપમાનમાં સતત વધારો નોંધાશે. આ સિવાય તેમણે કહ્યું કે હીટ સ્ટ્રોકના બનાવો પણ વધી શકે છે. ત્યારબાદ દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે. તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો ગઈકાલે ગુરુવારે શેર બજાર સુધારા સાથે ખુલ્યું, પરંતુ મિડ ડે સેશન્સ બાદ ઇન્વેસ્ટરો પ્રોફિટ બુકિંગ કરતા ટ્રેડિંગ સેશન્સના અંતે બજારમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું. તો બીએસઈ સેન્સેક્સમાં 454 પોઈન્ટ ઘટીને 72,488 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે એનએસઈના નિફ્ટીનો સૂચકાંકમાં પણ 103 પોઈન્ટ ઘટીને 22,044 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 355 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો સાંપડ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીને ચૂંટણી પૂર્વે પાટીદાર આંદોલન સમિતિના પૂર્વ હોદ્દેદાર અને આમ આદમી પાર્ટીના નેતા એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ પોતાના હોદ્દાઓનો ત્યાગ કરીને પાર્ટીને ફટકો આપ્યો છે. તો બંને નેતાઓ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અદાણીએ અંબુજા સિમેન્ટમાં રોકાણ કર્યું. અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ કંપનીમાં ₹8,339 કરોડનું રોકાણ કર્યું છે. તો આ રોકાણ સાથે કંપનીમાં અદાણી પરિવારનો હિસ્સો વધીને 70.3% થઈ ગયો છે. તો કંપનીએ તેને એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. તો 28 માર્ચ 2024ના રોજ પણ અદાણી પરિવારે કંપનીમાં ₹6,661 કરોડનું રોકાણ કર્યું હતું, જેના કારણે કંપનીમાં તેનો હિસ્સો 3.6% વધીને 66.7% થયો હતો. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યું છે. ભારતીય ચંદ્ર ઉપર ન પહોંચે ત્યાં સુધી મિશન યથાવત રહેશે. જ્યાં દર્શક મિત્રો ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે જ્યાં સુધી કોઈ ભારતીય ચંદ્ર ઉપર પગ ન મૂકે ત્યાં સુધી ચંદ્રયાન શ્રેણી ચાલુ રાખવામાં આવશે. તો વધુમાં કહ્યું કે ચંદ્રયાન 3નું પ્રદર્શન ઘણું બધું સારું હતું, જો કે આપણે ઘણી તકનીકોમાં નિપુણતા મેળવવી પડશે, જેમ કે ચંદ્ર ઉપર જવું અને પાછળ આવવું. તો ગગનયાન અંગે સોમનાથે જણાવ્યું હતું કે ઇસરોએ આ વર્ષે માનવ રહિત મિશન, ટેસ્ટ વ્હીકલ, ફાઇટર મિશન અને એરડ્રોપ ટેસ્ટ કરશે. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતની બોર્ડર ઉપર ઝડપાયું ડ્રગ્સ. અમીરગઢ બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની કારમાંથી 1 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો મેથાએમ્ફેટાઇન માઇન ડ્રગ્સની કિંમત 1 કરોડથી વધુનું છે. તો ઝડપાયેલા 3 લોકો જામનગરના હોવાનું પણ ખુલ્યું છે. તો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર ઉપરથી પણ તેમને નશાકારક વસ્તુ મળી હતી અને બાદમાં તેને અજમેર ગયા હતા. ત્યાંથી ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગયા છે. તો ડ્રગ્સ કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. ભારતમાં થશે બુલેટ ટ્રેનનું નિર્માણ. ભારતમાં હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેની ડિઝાઇન ઉપર કામગીરી પણ ચાલુ છે. તો એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નઈના એન્ટીગ્રેવા કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. તો આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે. તો હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, ત્યારે જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. તો આ રૂટ ઉપર સિકંદર સેન E5 શ્રેણીની ટ્રેનો પણ શરૂ કરવાની વાત પણ ચાલી રહી છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત થઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ક્ષેત્રીય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે. તો પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારીનું ફોર્મ ભરી દીધું છે. ત્યારે આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી. તો ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની પણ જાહેરાત કરી છે. ત્યારે આ આંદોલન સંકલનના સમિતિ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તે પણ જાહેરાત કરી હતી.
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે વીઆઈના ગ્રાહકો માટે સારા સમાચાર. એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ પણ તેના ગ્રાહકોને 5G સેવા આપવા જઈ રહ્યું છે. ત્યારે સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે. તો આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે. તો વીઆઈએ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ કરવાની યોજના ઘડી રહી છે.